નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। મદારી વાડમાં જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગના દરોડા પડ્યા। લાલગેટ પોલીસના આશીર્વાદથી ધમધમતા આ જુગાર ક્લબ ઉપર દરોડા પડ્યા। જુગારધામ ચલાવનાર અસલમ મેમણ પર સુરતની તમામ શાખા મહેરબાન થઈ ગઈ હોય એવું દેખાય છે। ઉચ્ચ શાખાના વહીવટદાર સ્થાનિક પોલીસ સ્ટેશનના વહીવટદાર પર જુગાર ક્લબ ચલાવનાર અસલમ મેમણ પર મહેરબાન હોવાની લોકચર્ચા પણ છે। શહેરમાં ઉચ્ચ શાખા હોવા છતાં સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર કાર્યવાહી કરવી પડી। અનેકો વાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા આ જુગાર ક્લબ પર પડે છે, પરંતુ સ્થાનિક પોલીસ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં પાછળ છે। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 16 આરોપીઓ ઝડપાઈ ગયા છે। રોકડા રૂપિયા 1,11,090 પણ કબજે કરાયા છે। કુલ મુદ્દામાલ 1,78,590 રૂપિયા સહિત 16 આરોપીઓ ઝડપાઈ ગયા છે। જુગાર ક્લબ ચલાવનાર અસલમ મેમણને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવી ગયો છે।